ડબલ ડબલ વસ્તુ થઈ ગઈ છે. પપ્પાએ નાસ્તો લઈને આવ્યો ઈ જ જગ્યાનો પાછો. બોલો અહીંયા તીખી પાપડી, મોળી પાપડી. આ મમ્મી લાવ્યા ભાઈ. આજ તો ઘરમાં નાસ્તો થઈ ગયો છે. ઓલા કે છે ને કે ઉપર વાળા જબ્બી દેતા દેતા છપ્પા. કૃષ્ણએ મમ્મીના ચશ્મા પહેર્યા છે. દેખાય છે બધું એકદમ ક્લીન. ઘણા દિવસે આજે હોર્લિક્સ પીવાનું છે ને આપણે છે ને છોટા ભીમની જેમ તાકાત વાળું થઈ જવાનું. વેન્ટિલેટર ઉપર હતું એટલે જો આ અમારા ડોક્ટર છે કૃષ્ણા મેડમ, એને ચીપિયા એટલું સીધું કર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી અને હર હર મહાદેવ. તો બધાનું સ્વાગત છે અમારા નવા જ અને ફ્રેશ વ્લોગમાં. અને આજે છે તારીખ 12મી જુલાઈ ને 2024. અને પેલા તમે જો કાલનો વ્લોગ ન જોયો હોય તો જોઈ આવજો. કાલ ખરેખર એકદમ સુપર કાલનો વ્લોગ આવ્યો તો જય સ્વામિનારાયણ બા, જય સ્વામિનારાયણ માસી. તો બાઈ આજે નવી હાડી પહેરી છે. કાલનો વ્લોગ હજી તમે જોયો નથી, હમણાં જોઈ લેજો. એમાં આપણે એક સવાલ પૂછ્યો તો 1 થી 99 ની અંદર 9 કેટલી વાર આવે? 1 થી 99 ની અંદર 9 કેટલી વાર આવે? હવે તમને બેને છે ને આપણે એક ઈઝી સવાલ પૂછી, હાવ ઈઝી. 1 થી 10 ની અંદર 1 થી 10 ની અંદર બરોબર છે, એકી સંખ્યા કેટલી વાર આવે? ટોટલ એકી સંખ્યા. હાલો જે જલ્દી કહી. 4 વાર. અને તમે બોલો બોલો 1 થી 10 ની અંદર એકી સંખ્યા કેટલી વાર આવે? આ એકી સંખ્યા 5 વાર. લો માસીએ જવાબ બદલાઈ નાખ્યો છે, તમે હજી વિચારો. 5 વાર. તો જવાબ એ છે કે 1, 3, 5, 7, 9. સાચો જવાબ છે 5. એટલે બેયનો જવાબ સાચો છે, કઈ વાંધો નહીં. લો બાને ફોન આવી ગયો. કાલનો વ્લોગ ચાલુ છે ને એમાં ગયડા સાઠાનો ભાગ જોયો, પાછી મને મન થઈ ગયું. તો ગયડા સાઠા આવી ગયા. શેમાંથી તમારે જોઈએ છે? કેમ આમાં છે કે આમાં છે? બેઉમાં છે. તમારે કઈ જે ચોઈસ કરશો એ મળશે. ડીશ લાઈને દેખાઈ ગયું આ ખાલી છે. હાય હાય. તો આજે તો સુપર એટમોસ્ફિયર છે અને હમણાં તો છાંટાય પડ્યા પણ ખાલી રોડે ભીડા નથી થયા અને વરસાદ બંધ થઈ ગયો છે. યુઝ્યુઅલી સુરેન્દ્રનગર હજી વરસાદ મુક્ત છે, કઈ વાંધો નહીં. અને આજે તમે ક્યાંય હોટલમાં કે ગુજરાતી રેસ્ટોરન્ટમાં જ્યારે જમવા જાઓ અને ખાસ કરીને કાઠિયાવાડી અને શિયાળામાં તમે આ શાક ખાઓ ને એટલે તમને તો મોજે મોજ પડી જાય એવું શાક આજે ઘરે બન્યું છે. આજે છે જમવામાં ઢોકળીનું શાક છે ભાઈ, રસાવાળું. કોને કોને ઢોકળીનું શાક ભાવે છે આવી જાઓ. ગોળ છે, રોટલી, રાયતા, મરચાં ને મસાલાવાળી છાશ. આપણે અત્યારે આવી ગયા છીએ ઘર માટે થોડો ઘણો નાસ્તો લેવાનો તો પાપડી ને કેળાની વેફર આરોને કાલ નાસ્તામાં લઈ જવાની હતી. જોવી હવે શું લઈ છે. ચાલો નાસ્તો લઈ લીધો છે ને અત્યારે આપણે આવ્યા છીએ વિશ્વ પ્રેમી નાસ્તા હાઉસમાં. આ અલંકાર ટોકીઝ વાળો રોડ છે અને અહીંયા ખરેખર અહીંયા બધો નાસ્તો બહુ ફેમસ મળે છે. ઘરે જઈને બતાવી કે શું શું આપણે નાસ્તો લીધો છે. વાગ્યા છે રાતના 8:30. શું હારો ભાઈ હોમવર્ક ચાલુ છે? એક જ આન્સર બાકી છે, જ પૂરું થયું છે. તારા માટે જો નાસ્તામાં તે 2 વસ્તુ મંગાવી હતી, એક કેળાની વેફર અને એક શું મંગાવ્યું તે? ભાખરવડી. ક્યાં મંગાવી તે? મેં તને વિડીયો કોલમાં શું કીધું હતું? તે શું મંગાવ્યું હતું? ચોકલેટ શક્કરપારા. હા, તારે 2 આઈટમ હતી ને ટોટલ? મમ્મી છે ભાખરવડી કો કીધી. હે તને ભાખર ઓકે થોડી લીધી છે, મમ્મીએ તો નહોતું કીધું. જો આરવભાઈ કાઢે છે એ શું છે. જો આરવભાઈ તીખી વેફર મંગાવી છે મસાલાવાળી, અમે કાયમ મરીવાળી લાવી છે. પછી આ એને બધા ફ્રેન્ડ્સ ને બધા લાવતા હોય ને ચોકલેટના શક્કરપારા લીધા છે. આ બધાને ભાવે. અહીંની પાપડી બહુ ફેમસ હોય છે, તીખી અને મોળી પાપડી લીધી છે. અને આ છે આરવભાઈને જે જરાય નથી ભાવતી, ઈ ચણાચોર ગરમ છે. ઓકે. અને આ પોચી ભાખરવાળી એકદમ પોચી સોફ્ટ આવે છે ને. હે શું પપ્પા લઈને આવ્યા છે? લે હાલ. અરે રે ડબલ થઈ ગયું. શું લઈને આવ્યો પપ્પા? પાપડી લાવ્યા છે. અહીંયા કાઢો અહીંયા. લે ભાઈ અહીંયા ડબલ વસ્તુ થઈ ગઈ છે. देखा आपने लापरवाही का नतीजा है. પપ્પા નાસ્તો લઈને આવ્યો ઈ જગ્યાનો પાછો. બોલો
જો અહીંયા તીખી પાપડી મોડી પાપડી આવી ગઈ. આ ગાંઠિયા અમે લેવાના હતા, ન લીધા. ટાઈગર ભાઈ બધી વસ્તુ ડબલ થઈ ગઈ. ટાઈગર સ્વોપ ના જો આપણે લાવ્યા છીએ આ અલગ વસ્તુ, ખાલી આ 3 વસ્તુ અલગ, 4 જોકે અલગ છે. આ બધી પાપડી ખાલી એક સેમ થઈ ગઈ. કઈ વાંધો નહીં, હાલો તારે બધાને હવે 2 દિવસ પાપડીનું શાક બનાવીને ખવડાવવાનું છે. सहलेंगे थोड़ा सा. હે આરવભાઈ, લે બિસ્કિટ, ટાઈગર બિસ્કિટ. હા આમ તો જો સાઈઝ થઈ ગઈ, જો આ બિસ્કિટ કેટલા વાળું છે. 5 રૂપિયાનું બિસ્કિટ જોઈ લો કેટલું છે. પેલા 5 માં આટલું મળતું ખોલ તો કેટલા બિસ્કિટ નીકળ્યા છે 5 રૂપિયામાં. 5 રૂપિયાની અંદર કેટલા ચાર બિસ્કિટ? કે નહીં રાખતા મને ના એમ તો હશે. ખોલ. સિંગલ આવ્યા છે. ઓહો ભાઈ દાદી લાવ્યા દાદી લાવ્યા આ મમ્મી લાવ્યા ભાઈ. આજ તો ઘરમાં નાસ્તો થઈ ગયો છે. ઓલા કે છે ને કે ઉપર વાલા જબ્બી દેતા દેતા છપ્પર ફાડ કે. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस કેટલા બધા નીકળ્યા કારણ કે જો કાઉન્ટ કરો કેટલા નીકળ્યા છે. 1 2 3 4 5 6 7 8 8 બિસ્કિટ નીકળ્યા છે. આરો ભાઈ તું જ કહેતો હતો ને 4-5 માંડ નીકળશે. સાઈઝ કો જો કેટલી નાની છે કઈ વાંધો નહીં, ખાઈ લો. હાલો થોડાક ફ્રેશ થઈ જાય પછી જમવામાં શું છે પેલા તો હવે ઈ જોઈ લે. હાલો શું છે આજે જમવામાં? છૂટું. ઓહો ભાઈ છૂટું બનાવ્યું છે. એટલે છૂટું એટલે લગનનું છૂટું નહીં, રેગ્યુલર છૂટું. જે દાળ ભાત કરે ને અહીંયા કઢી બની રહી છે અને અહીંયા વઘાર ચાલુ છે. એકચ્યુઅલી આ ડુંગળી ટમેટાની ગ્રેવીનો વઘાર છે મસાલાવાળો. અને આ જે દાળ રહી એ બાફેલી દાળ છે એ આની અંદર એડ કરી નાખવાની છે અને બા માટે ડુંગળી વગરની અલગ રાખવાનું છે. કેવું લાગ્યું બિસ્કિટ? મસ્ત છે ટાઈગર શ્રોપ થઈ ગયો તો લાવો આપણે ટેસ્ટ. થઈ ગયો હવે. એ 5 રૂપિયામાં આવ્યા, આટલું નાનું પેકેટ છે. આખી બિલ્ડિંગ કરી નાખી છે. યાર ભાઈ હજી એક આઈટમ આવી બોલો નવી. ભાઈ આ મોડા હાઠાય આવી ગયા છે. એટલે હે ગયડા તો કાલ દેખાડ્યા. ગયડા કાલ વાંકાનેરના આવી ગયા હતા, દેખાડ્યા ને જોઈ લો દાળ બની ગઈ છે રેડી. હમણાં જે ડુંગળી ટમેટાનો વઘાર થતા હતો ને બા માટે ડુંગળી વગરની અલગ કરી નાખી છે અને કઢી ઓલમોસ્ટ રેડી છે. તો ચાલો બેસી જઈએ જમવા માટે. ક્રિષ્ણે મમ્મીના ચશ્મા પહેર્યા છે, દેખાય છે બધું એકદમ ક્લીન. તારા નંબર છે અડધો છે નહીં, અડધો પોણો નંબર છે. આ શું બંદૂક લઈને ઉભો છું હે? લીધું આજ પાછો પાટો બાંધો હાથે. શું થયું? હાથ ઉજી ગયો? એટલે હવારે જ કઈ નહોતું ને? ઉજેલો જ છે. શેક કરો, ગરમ કે ઠંડો શેક એવું લાગે તો. હા શેક કરી લેવાનો. હાલો તો તમે જમી લીધો, અમે જમી લઈ. હા ચાલો જમવા બેસી ગયા છીએ. દાળ છે, કઢી છે અને ભાત છે અને આપણે દહીં લેવાનું છે. ચાલો બધા જમવા માટે. 1 hour later. તો હોર્લિક્સ દૂધની તૈયારી ચાલુ છે. દૂધ નાખી દીધું છે ને હવે આની અંદર ખાંડ જાય છે. 2 થી 2.5 ચમચી ખાંડ નાખી દીધી છે અમારે. બસ પૂરું. અચ્છા હોર્લિક્સ નાખવાનો હવે આની અંદર હોર્લિક્સ જઈ રહ્યું છે 2.5 થી 3 ચમચી. આરોપીને વધારે હોર્લિક્સ થોડુંક ભાવે છે એટલે થોડુંક વધારે ચોકલેટી કરે છે. ઓકે હવે ખાલી આને ઝાયણીથી કરવાનું, હાથેથી ઝાયણીથી. ઝાયણીથી થઈ જાય પછી આપણે એક આવડિયા બાલાજીની ચોકલેટ ફ્લેવર વાળું ક્રીમ વેફર પડ્યું છે. આના થઈ ગયા છે ભૂકા. એકચ્યુઅલી ડીમાર્ટમાંથી લાવ્યા હતા. હા હા એટલે આપણે આની અંદર આરવને મેં પૂછ્યું, આરવે ના પાડી નહીં આરવ. એટલે આની અંદર આપણે છે ને ઉપરથી આ ભૂકો નાખવાનો છે મારા ગ્લાસમાં. આજે ઘણા દિવસ પછી આપણે હોર્લિક્સનો વારો આવ્યો છે. હા હા સૂપે લઈ આવ્યો. એટલે સૂપ શું? સ્ટીક ભાઈ હોર્લિક્સ પીવે છે અને એના ગ્લાસ છે મિકી માઉસ વાળો. જોઈ લો છે ને મિકી માઉસ વાળો ગ્લાસ છે. ફૂટબોલ રમતાનો સ્ટ્રો લઈ આવ્યો છે. અને આપણો છે છોટા ભીમ, ચુટકી વાલા ભીમ. અને આ જોઈ લો
આનો ભૂકો કરીને નાખી દઈએ, જોવી હવે કેવો ટેસ્ટ લાગે છે. પહેલી વાર આપણે આવું ટ્રાય કરવાનું છે. હોર્લિક્સ બનીને રેડી છે ભાઈ, જમાવટ છે. ઘણા દિવસે આજે હોર્લિક્સ પીવાનું છે અને આપણે છે ને છોટા ભીમની જેમ તાકાતવાળું થઈ જવાનું છે આજ તો. હાલો ટેસ્ટ કરી કે કેવું બન્યું છે. પહેલી વાર આ વેફર બિસ્કિટવાળું પીવી છે. ભાઈ ખરેખર મજા આવે. આપણે રેગ્યુલર હોર્લિક્સ પીતા હોય તો કેવું બને કે એકલું લિક્વિડ આવતું હોય, પણ આની અંદર તમને ક્રન્ચીનેસ આવે. આપણે ઓલા કોક શેક પીતા હોય ને, કિટકેટ શેક આવે, ઓરિયો શેક આવે, એટલે હા ખરેખર બહુ આ ટ્રાય કરવા જેવું તો ખરું, એકદમ સુપર છે. તમને આજે હું મારો એક નાનપણનો ફોટો તમને બતાવું કે હું નાનપણમાં જ્યારે સ્ટેજ પ્રોગ્રામ કરતો હતો ત્યારે કેવો લાગતો હતો. જોઈ લો, ઓળખાય એવું નથી ને. આ લગભગ 2005 કે 7નો ફોટો છે, એટલે કદાચ હું 17-18 વર્ષનો હોઈશ. અને આ છે અમારા સગાઈનો ફોટો. જોઈ લો, આ અમારા સગાઈનો ફોટો છે. બેયનું બોડી એટલે કેટલું વીક હતું, અત્યારે બેયના બોડી થઈ ગયા છે. તમને કેવો ફોટો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો. આ છે અમારા આરવભાઈનો ફોટો. જોઈ લો, અમે આબુ ફરવા ગયા હતા ત્યારે આ ફોટો પડાવેલો છે આરવભાઈએ. ઓળખાય એવો નથી રહ્યો આરવ. હે અત્યારે જોવો ને ત્યારનું જોવો. હે ઓપરેશન થઈ રહ્યું છે, બકલનું રિનોવેશન કામ ચાલુ છે. આઈસીયુમાં વેન્ટિલેટર ઉપર હતું. એટલે જો આ અમારા ડોક્ટર છે ક્રિષ્ના મેડમ, એને ચીપિયા એટલું સીધું કરી નાખ્યું બકલને. હવે બક્કાને આ જીવન દવા નહીં લેવી પડે. હું ભાઈ બકલને સીધું દોર કરી નાખ્યું છે ક્રિષ્નાએ કે હવે જો તું સ્પ્રિંગ તારી છટકી ને તો કે તને કોઈ દિવસ માથામાં નહીં નાખું. गजब बेइज्जती है. એટલું સરસ. કારણ કે કાલથી અમારા ઘરે મહેમાન સ્ટાર્ટ થાય છે. આટલો બધો નાસ્તો તમે આગળ વિડીયોમાં જોયો કે કેમ લાવ્યા છે. પપ્પાને ખબર, મને ખબર નહોતી કે પપ્પા નાસ્તો લઈને આવ્યા છે, મમ્મીએ લઈને આવી છે. એટલે આજે અમે 3 જણા નાસ્તો લઈને આવ્યા. પરમ દિવસે રવિવારે મારા મામા અહીંયા રહે છે ગામમાં, એમને 2 મકાન લીધા છે, એમની પૂજાની બધું ફંક્શન છે. એટલે કાલથી બધા મહેમાન આવવાના છે. પરમ દિવસે પાછું એ ફંક્શન છે. સોમવારે પાછું એક ફંક્શનમાં અમારે બેસવાનું છે, પણ એ તમને આગળના વ્લોગમાં કહેશું કે ફંક્શન શું છે. બરાબર ને આરવભાઈ? હવે સુઈ જવું છે ને? જે ગેમ ચેલેન્જ તમારી ને ક્રિષ્ના વચ્ચે બાકી છે ને, તારા મમ્મી વચ્ચે, એ પછી હવે જોશું ક્યારે મુહૂર્ત આવે છે. શું કર્યું? ખોલી નાખ્યું આખું બધું? કેમ આવું કર્યું? જોઈ જોવું છે. ના મૂકી દે, પેક કરી નાખ. આ બધા કારીગર છે અમારા. જોઈ જોવાય ફોકો કેવો છે. નથી જો દેખાડી દીધો. તો ચાલો, આજના વ્લોગ માટે આટલું જ હતું. આશા રાખીએ કે તમને આજનો અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક અને શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. બાય બાય.